સબસ્ક્રાઇબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલને અને બેલ આઇકનને દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે। બધાને જય સ્વામિનારાયણ। એક અદ્ભુત ભક્ત રત્નનું આખ્યાન તમારી સમક્ષ રજૂ કરું છું। સ્વામિનારાયણ સંપ્રદાયમાં થયેલા દરેક કાઠી ભક્તો શિર સાટે ધર્મ પાળતા। ભગવાન સ્વામિનારાયણનો પડ્યો બોલ કાઠી ભક્તો ઝીલતા। 69 કાળમાં શ્રીહરિની આજ્ઞાથી 3 મહિના સુધી કાર્યાણીના વસતા ખાચરે 500 પરમહંસોને રાખી 1 લાખ રૂપિયા અને 500 કળશી અનાજ વાપર્યું હતું। સંતોનો પણ આવો જોરદાર મહિમા કાઠી ભક્તોને હતો। આજે હું વાંકિયા દરબાર બાપુશ્રી મોકા ખાચરનું આખ્યાન કહેવાનો છું, જે મોકા ખાચરને દરરોજ સ્વામિનારાયણ મહામંત્રની 500 માળા કરવાનું નિયમ હતું। એ 500 માળા કરતી વખતે કશું પણ બોલવું નહીં। બહુ જરૂરી કામ હોય તો 25 માળા પૂરી થાય પછી કામ પતાવીને પાછી માળા ફેરવવા માંડવી। આપને જણાવી દઉં કે 500 માળા એટલે 54,000 જાપ થાય। સાંભળવા જેવી વાતો તો હવે આવે છે। કોઈ ભક્તો વિડીયો સ્કીપ ન કરતા આપણા ધર્મગ્રંથો કહે છે કે આપણી ઉંમરના જેટલા વર્ષ થયા હોય તેટલી માળા અવશ્ય ફેરવવી જોઈએ। મોકા ખાચરને માળા ફેરવતી વખતે કશું બોલવું નહીં એવો નિયમ હતો। જો તમે પણ માળા ફેરવતી વખતે કોઈની સાથે વાતચીત ન કરતા હોય તો આ વિડીયો છેલ્લે સુધી જુઓ। તમને પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો। વાંકિયાના દરબાર મોકા ખાચરને શ્રીજી મહારાજ સાથે અનન્ય ઘરોબો હતો અને તેઓ શ્રીજી મહારાજના અનન્ય ભક્ત હતા। શ્રીજી મહારાજ પાસે જ તેમણે વાંકિયાના દરબાર ગઢનો નકશો દોરાવ્યો હતો। વાંકિયાનો ગઢ ચારે બાજુ બુરજવાળો ને ઊંચી પડથાર વાળો બનાવ્યો અને આખા દરબાર ગઢમાં શ્રી હરિને ફેરવી તેમના પાવન પગલા પડાવી પવિત્ર બનાવ્યો હતો। મોકા ખાચર અને ગઢડાના જીવા ખાચર બંને સાઢુભાઈ થતા હતા। જીવા ખાચરના પત્ની કુંવરબાઈ અને મોકા ખાચરના પત્ની સોનબાઈ કે સોણબાઈએ બંને સગા બહેનો હતા। મોકા ખાચરના દીકરી રાજબા બાળપણથી જ ભક્તિભાવ વાળા હતા અને તેમની સગાઈ ઘુઘરાળાના જેબલિયા કાઠી સાથે કરેલી, પણ તેઓ તો ભક્તિના રંગે રંગાયા હોવાથી પરણ્યા નહીં અને તેમની પટારામાં પડેલી ચૂંદડી સળગી ઉઠતા સૌ નવાઈ પામી ગયા। રાજબાને પરણાવ્યા પણ તેમના પતિને એ સિંહણ સ્વરૂપે દેખાતા તેમને પાછા પિયર મોકલી દેવામાં આવ્યા। દરેક જીવાત્માને અંતરમાં સુખી થવાની આશા રહે છે। સુખી થવા માટે માની લીધેલા સુખ નામના પ્રદેશમાં દોડ્યા જ રાખે છે અને છેવટે હાંફી જાય છે, પરંતુ સુખ પકડાતું નથી, કારણ કે તે જે સુખની પાછળ આંધળી દોટ મૂકતો હોય છે તે નાશવંત હોવાથી દુઃખ ઉત્પન્ન કરે છે। જીવનમાં સુખને શોધવું પડે છે, જ્યારે દુઃખ વણ શોધે આવી જાય છે તેને બોલાવવું પડતું નથી। એક ભગવાન સંબંધી સુખ સિવાય જગતના તમામે તમામ સુખ નાશવંત છે, કારણ કે તેની ભૂમિકા નાશવંત વિષયો સાથે બંધાયેલી હોય છે। દુઃખ ટાળવા અને શાશ્વત સુખને પામવા માટે તો અડગપણે શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાઓનું પાલન કરવું પડે। હવે કથા પ્રસંગ તરફ આગળ વધીએ। વાંકિયા ગામના મોકા ખાચર શ્રીજી મહારાજના એક ધર્મનિષ્ઠ એકાંતિક ભક્તરાજ હતા। તેમનો નિયમ હતો કે શ્રીજી મહારાજને સંભાળીને 500 માળા ફેરવવી। કોઈ વાત કરે તો જરૂર બોલવા જેવું હોય તો 25 માળા ફેરવીને પછી એ બોલતા। આપણા ધર્મગ્રંથો કહે છે કે આપણી ઉંમરના જેટલા વર્ષ થયા હોય તેટલી માળા અવશ્ય ફેરવવી જોઈએ। મોકા ખાચરના ભાયા તો મોકા ખાચર પર હંમેશા દ્વેષ રાખતા। સૌ ભાયાતોએ એકવાર સંપીને બોટાદના સાહેબને કહ્યું કે મોકા ખાચરે અમારી જમીન દબાવી છે। અમે તેમને ઘણી વખત કહ્યું છે તો પણ અમારી જમીન પાછી આપતા નથી। લાંક સાહેબે કહ્યું કે ભલે, વાત કરી જોઈશું। એક વખત મોકા ખાચર કોઈ કામ અર્થે બોટાદ આવ્યા ત્યારે લાંક સાહેબે કહ્યું કે મોકા ખાચર તમારી રાવ આવે છે કે મોકા ખાચરે જમીન દબાવી છે। બીજા લોકોની જમીન શા માટે દબાવો છો? જો તમે બીજાના ગરસ પણ દબાર કરશો તો ભારે દંડ થશે, માટે ચેતી જાઓ। જેમની જમીન તમે દબાવી હોય તેને પાછી આપી દો। ત્યારે મોકા ખાચરે બે હાથ જોડીને કહ્યું કે સાહેબ, જો હું આપને એમ વાત કરીશ કે મેં જમીન નથી દબાવી તો આપને મારી વાત મનાશે નહીં, માટે આપ વાંકિયા પધારો અને રૂબરૂ તપાસ કરી જુઓ, પછી તમે જેમ કહીશો તેમ કરીશ। બીજા દિવસે
લાંક સાહેબ, ભાયાતો અને મોકા ખાચર પોતપોતાની ઘોડી લઈને વાંકિયા ગામ રવાના થયા. રસ્તે ચાલ્યા જતા હતા ત્યાં એવું થયું કે ઊંડો અને વાંકો ચૂકો રસ્તો આવ્યો. તેમાં ઓચિંતાનું કોઈ જનાવર નીકળ્યું. તેનાથી મોકા ખાચરની ઘોડી ભડકી અને મોકા ખાચર સહિત ઘોડી રસ્તા પરના ઊંડા કુવા જેવા ખાડામાં ખાબક્યા. લાંક સાહેબે તરત જ ઘોડી પરથી નીચે ઉતરીને ખાડામાં નજર કરી તો મોકા ખાચર ઘોડી ઉપર બેઠા બેઠા માળા ફેરવતા હતા. લાંક સાહેબે કહ્યું કે મોકા ખાચર, તમને કઈ વાગ્યું નથી ને? મોકા ખાચરનો નિયમ હતો કે 25 માળા પૂરી થાય પછી જ બોલવું, તેથી કાંઈ બોલ્યા નહીં. સાહેબે તરત જ સિપાહીને કહ્યું કે મોકા ખાચર અને ઘોડીને બહાર કાઢો. સિપાહીએ મહા મહેનત તે ઘોડી અને મોકા ખાચરને બહાર કાઢ્યા. લાંક સાહેબે પૂછ્યું કે મોકા ખાચર, તમને કઈ વાગ્યું નથી ને? મોકા ખાચરે જવાબ આપ્યો કે ના સાહેબ, થોડીક છોલ થઈ ગઈ છે, તે મટી જશે, ચિંતા જેવું નથી. લાંક સાહેબે ફરીથી પૂછ્યું, તમે જ્યારે ખાડામાં હતા ત્યારે જવાબ કેમ ન આપ્યો? મોકા ખાચરે બે હાથ જોડીને કહ્યું કે સાહેબ, મને માફ કરજો, પણ મારો એવો નિયમ છે કે માળા ફેરવવાનું ચાલુ હોય ત્યારે 25 માળા પૂરી ફેરવીને પછી જ બોલવું. તેથી મારા નિયમનો ભંગ ન થાય તે માટે હું 25 માળા પૂરી થયા પછી જ આપના પ્રશ્નનો જવાબ આપી શક્યો. આ વાત સાંભળીને લાંક સાહેબને મોકા ખાચરનો ગુણ આવ્યો. સાહેબે પૂછ્યું કે તમે કોના આશ્રિત છો? મોકા ખાચર કહે કે સાહેબ, હું શ્રી સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું. મારો નિયમ છે કે દરરોજ 500 માળા ફેરવવી. આવું સાંભળીને લાંક સાહેબને મોકા ખાચર પર ભાવ થયો અને નક્કી થઈ ગયું કે આવો ભગવાનનો આવો ભક્ત હોય તે કોઈ દિવસ ખોટું બોલે જ નહીં, તો પછી ખોટું કરે તો નહીં જ. આવો ભક્ત કોઈની 1 ઇંચ જમીન દબાવવાનો પણ વિચાર ન કરે. પછી સાહેબે વાંકિયા ગામની સીમમાં ખેતરમાં તપાસ કરી અને દસ્તાવેજો તપાસ્યા. સઘળા દસ્તાવેજો સરકારના કાયદા પ્રમાણે જ હતા અને તે પ્રમાણે જ તેઓ વાવેતર કરતા હતા. ભાયાતોએ કરેલી ફરિયાદ સાવ પાયા વગરની ખોટી જ નીકળી. લાંક સાહેબે ભાયાતોને ત્યાંને ત્યાં જ ઠપકો આપતા કહ્યું કે આ મોકા ખાચરે તમારી 1 ઇંચ જેટલી જમીન પણ દબાવી નથી, તો તમે સૌ શા માટે મળીને તેમને હેરાન કરો છો? તકરાર શા માટે કરો છો? તમે જેટલા ફરિયાદ કરવા આવેલા તે દરેકે દરેક 50-50 રૂપિયા દંડ હમણાં જ ભરી દો, અને ફરીથી જો આવી તકરાર કરશો તો એક એક વ્યક્તિ પાસેથી 500-500 રૂપિયા દંડ લેવામાં આવશે, તે નક્કી જાણજો. આ ઊભા કરેલા તરકટને અંતે સત્યનો જય થયો. મોકા ખાચરના માળા ફેરવવાના નિયમને લીધે શ્રીજી મહારાજે તેમને આ ઊભા થયેલા તરકટમાંથી રક્ષા કરી અને ઉગારી લીધા. વહાલા ભક્તો, આ કથા પ્રસંગ પરથી એવી શીખ લેવી કે આપણે આપણા નિયમોનું ચોક્કસપણે દ્રઢતાથી પાલન કરતા રહેવું. આપણા ભગવાન હર પળે આપણી રક્ષા કરવા સાથે ને સાથે જ છે અને દેહના અંતકાળે આપણને અક્ષરધામ તેડી પણ જશે. તો આ આખ્યાન દ્વારા આપણે પણ નિયમ રાખીએ કે આપણી જેટલી ઉંમર હોય તેટલી માળા દરરોજ કરવી. આપણે આખ્યાનમાં સાંભળ્યું કે મોકા ખાચરનું વર્તન વાતો કરતું. મોકા ખાચર મૌન રહ્યા, પણ ભગવાન સ્વામિનારાયણે મોકા ખાચરના સત્ય પરથી પડદો હટાવ્યો. ઊંડા કુવા જેવા મોકળામાં પડ્યા છતાંય ભગવાન સ્વામિનારાયણે ત્યાં રક્ષા કરી. આવી સુંદર વાતો છે એ સાથે જય સ્વામિનારાયણ. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, બીજા ભક્તોને શેર કરજો, અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો. અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ભગવાન સ્વામિનારાયણના ભક્ત રત્નોના પ્લેલિસ્ટની લિંક છે, તેના પર ક્લિક કરી બીજા આખ્યાન પણ સાંભળજો.